નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે જિંદગી તમને રડાવે, જિંદગીમાં જ્યારે દુઃખી હોવ, ત્યારે હંમેશા આ વાતો યાદ રાખવી જોઈએ. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે બહારથી ચૂપ રહેવાનું શરૂ કરી દે છે. નંબર 2, સાચા લોકો એ હોય છે જે સમય આવવા પર તમને સમય આપે છે. નંબર 3, હંમેશા એ લોકો જ આપણને સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ. નંબર 4, જિંદગીમાં કેટલાક દુઃખો એવા પણ હોય છે જે કહેવાતા નથી, પરંતુ અંદરથી ખૂબ જ મહેસૂસ થતા હોય છે. નંબર 5, જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે, પછી ભલે તે ખુશી હોય કે પછી દુઃખ હોય. નંબર 6, એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી તે રસ્તો ભલે કેટલોય પણ લાંબો કેમ ના હોય. જે તમારી ઇજ્જત નથી કરતા એ તમને ક્યારેય પણ મહોબ્બત પણ નહીં કરી શકે. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે તે હાલમાં જ છોડી દેવા એ બહેતર હોય છે, કેમ કે ક્યારેક આપણે એમને વધારે સંભાળવામાં આપણે ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ. કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે કેટલાય પણ પ્રેમથી કાપશો તો પણ તે તમારી આંખમાં આંસુ લાવી જ દેશે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય, એવા વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય તો અફસોસ ના કરતા, કારણ કે જે પોતાની ભૂલ ના કબૂલે અને તમને દોષી ઠેરવે, એ વ્યક્તિ સાથે સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી. જિંદગીમાં કેટલાક દુઃખ એવા પણ હોય છે જે આપણે અંદરો અંદર સહન કરતા હોઈએ છીએ, પરંતુ કોઈને કહી નથી શકતા. જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે લોકો નજીક આવવાનું બહાનું શોધે છે, અને એ જ સંબંધ જ્યારે જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે. જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવે છે, ઠીક એમ જ જીવનમાંથી પણ અહંકાર નીકળી જાય ને તો જીવન જીવવાની પણ મજા આવે છે. કેટલાક લોકો માટે તમે ક્યારેય સારા નહીં બની શકો. એ લોકોની સામે તમે કેટલુંય પણ સારું કરી લો, પરંતુ હંમેશા એમની સામે તમે બેવકૂફ જ ગણાશો. કોઈને જો કંઈ પણ આપવા માંગો છો
તો સમય આપો, કારણ કે તમે દરેક વસ્તુ પાછી લઈ શકો છો, પરંતુ કોઈને આપેલો સારો સમય એ પાછો નથી લઈ શકતા. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો એમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજા લોકોની ભાવનાઓને પણ સમજી શકે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં સમય બતાવવાવાળા તમને હજારો લોકો મળી જશે, પરંતુ જે સાચા સમય પર કામ આવે ને એવા લોકો ખૂબ જ ઓછા મળશે આ દુનિયામાં. ભૂલો થયા પછી સાથ છોડવાવાળા લોકો ઘણા મળી જાય છે, પરંતુ ભૂલો થવા પર પણ પોતાના સમજીને સાથ નિભાવવાવાળા લોકો કોઈક જ મળતા હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે સમયથી વધારે આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો હોય તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે. ઉમ્મીદ રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર ઉમ્મીદ રાખતા હોઈએ છીએ. જે લોકો પોતાની જિંદગીમાં કંઈક સારું નથી કરી શકતા, એ લોકો બીજા લોકોની બુરાઈ કરીને હંમેશા ખુશ રહ્યા કરતા હોય છે. અસલી ભૂલ તો એ જ છે જે ભૂલમાંથી આપણે કંઈ પણ નથી શીખી શકતા. સંબંધ ક્યારે બધાથી જીતીને નથી નિભાવી શકાતા. સંબંધોને ખુશ રાખવા માટે ઝૂકવું પડે છે, સહન કરવું પડે છે, બીજાને જીતાડવા પડે છે અને સ્વયં હારવું પડે છે. અને આ જ સાચા સંબંધની વાસ્તવિક ચાવી છે. ઝાડુ જ્યાં સુધી બાંધેલું હોય છે ત્યાં સુધી એ કચરાને સાફ કરે છે. જ્યારે તેનું બંધન ખુલી જાય છે ત્યારે ઝાડુ ખુદ કચરો બની જાય છે. એટલા માટે હંમેશા પોતાનાથી બંધાયેલા રહો, કારણ કે અનેકતામાં જ એકતા રહેલી હોય છે. દરેક દિવસે જીત નથી મળતી, પરંતુ દરેક દિવસે કરેલી મહેનત એ જીત તરફ જરૂર લઈ જાય છે. ભૂલ એનાથી થાય છે જે સારું કરવા માંગે છે, બાકી કંઈ નહીં કરવાવાળા લોકો તો હંમેશા ભૂલોને શોધ્યા જ કરે છે. આજના લોકોને દેખાવાવાળી દુનિયા જ ગમે છે. સાહેબ, થોડું પણ સાચું કહી દઈએ તો લોકો મોઢા ફેરવી દે છે. જો તમને તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતા નહીં રોકી શકે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.